ફોન ઉપાડો ને સ્પીકર કરો. હેલો, મારો દીકરો શું કરે? તારો દીકો અત્યાર સુધી શાંતિથી બેઠો તો, પણ હવે માર ખાશે. સાની માની ફોન મૂક વાંદરી. આજકાલ તમાર બહુ ફોન આવ મંડે હે. હવે કઈ ચૂડેલનો ફોન આયો? હા બોલો સાસુમાં. હું જાણે મારા બાપાના ઘરે હતી ને તાણે જાણે માર ઉઠું તું ને તાણે ઉઠતી હતી, જાણે હું હોય ને તાણે હુતી હતી, અને જ્યાં ફરવા જવું હોય ને ત્યાં ફરવા જતી હતી, જે ખાવું હોય ખાતી હતી. મારા બાપાના ઘરે તો મારા જલસા હતા, જલસા. અને તમારા ઘરે આવી ને તાનું તો નકરું હે ને કામ કામ ને કામ વાળી બનાવીને રાખી હે મને. તારા બાપાના ઘરે જલસા હતા એમ? આજ તો જાણે જલસા જ હતા ને. તો એક કામ કરો, બેગ ભરો અને જાઓ ઉપડો તમારા બાપાના ઘરે, જલસા કરજો અહીંયા જઈને. હોશિયારી મારો હો, આવડા મોટા બંગલામાં રહો, એસી ટીવી બીવી બધું વાપરો હો, જલસા કરો હો ને પાકે અહીં કામ વાળી કામ તો કરવું પડે આખા ગામનું બતાવીને. જાણે ભેંસું દુવા મોકલતો એમ કરે હે ને. હેલા સાંભળો. હા બોલ ને. કાલ હે ને મેં એક સપનું જોયું. શું જોયું તે સપનામાં? સપનામાં મેં તમને એવું કીધું કે મને પિક્ચર જોવા લઈ જાઓ ને, તે તમે મને ના પાડીને તે મેં તમને વેલણે ને વેલણે માર્યા. આ ભાઈ સપનામાં હક લેવા દેતી નહીં. જૂનાગઢના મેળામાં દર સાલ સાધુઓની સંખ્યા વધતી જાય છે, તો કૃપા કરીને પોતાના પતિને પ્રેમ આપો, કષ્ટ નહીં. હું यहाँ બોલું. પપ્પા, હા બેટા. આ ડાકણ કેવી હોય? મારી હામું તો જોશો જ નહીં. હેલા પત્ની હારી કે બહેન? પત્ની ની બેન. હેલા હા તમને યાદ છે તમે મને પહેલી વાર જોવા આવ્યા હતા અને મેં કેવા કલરની સાડી પહેરી હતી? ના બેબી, મને યાદ નથી. એનો મતલબ એવો કે તમે મને પ્રેમ જ નહીં કરતા. અરે બેબી, એવું ના હોય. માણસ મરવા જાય અને રેલવેના પાટા ઉપર પડ્યો હોય તો એ એવું વિચારે કે રાજધાની આવશે કે શતાબ્દી આવશે. લે ગાડી થઈ જશે કે શું? ના ના, હું મારા પતિ જોડે એવું ના કરી શકું. તારે કરવું હોય તો કર. ચલ મૂકું. જય શ્રી કૃષ્ણ. કોણ હતું? મારી બેનપણી હતી. શું કહેતી હતી? કહેતી હતી કે તારા પતિની થોડી ઇજ્જત કર્યા કર. હિમુ મને ગૂગલ પે વાપરતા શીખવાડ ને. હા શીખવાડું. પેલા ગૂગલ પે ખોલ. ખોલ્યું. હવે હે ને એમાં પે એનિમલ લખેલું હે? હા હારી લખ્યું. હા એમાં ક્લિક કર. લે કરી. હવે એમાં મારો નંબર લખ. થઈ લખ્યો ને? હા. હવે એમાં નીચે પે લખેલું છે, એના ઉપર ક્લિક કર. કર્યું. હવે હે ને આ રકમ લખવાની છે, એટલે 5000 ટાઈપ કરી. 5 રોન 3 જૂન થઈ ગયા. એક હા. હા થઈ હવે ગયા. હા અહીંયા આગળ તીર આપ્યું છે ને, એ તીર ઉપર ક્લિક કર. થઈ ગયું. હવે પેલો પપ્પા તને પાસવર્ડ શીખવાડ્યો તો યાદ હે? હા હા એ ટાઈપ કર. લે થઈ ગયું. હવે અને હવે નીચે સબમિટ લખેલું છે ને, ત્યાં આગળ સબમિટ કર દે. થઈ ગયું. થઈ ગયું ને? આવડી ગયું ને? હા સારું લો કે મને શીખવાડી દીધું. થેન્ક યુ. સરસ કહેવાય તે મને ગૂગલ પે શીખવાડી દીધું. બાય બાય. પપ્પા હા બેટા. પ્રોબ્લેમ નું ગુજરાતીમાં શું કહેવાય? મારું નામ તો લેતા જ નહીં. પારુલ, તને ખબર છે કે આ ઉત્તરાયણમાં અને આજકાલના લગ્ન જીવનમાં બહુ જ બધી સામ્યતાઓ છે. શું સામ્યતાઓ છે? પહેલું તો એ કે કિન્યા જો હરખી ના બાંધી હોય ને તો પતંગ ગોથે ચડી જાય છે. સાચું. બીજું એ કે બધા પાસે પોતાની પતંગ તો હોય જ છે, પણ કોકની કપાઈને આવતી પતંગ હોય ને એ લૂંટવામાં વધારે રસ છે. સાચું. ત્રીજું અને સૌથી મહત્વનું કે આજકાલના લોકો ગૂંચ ઉકેલવામાં નથી માનતા, સીધો ત્યાંથી કટકો કરી નાખતા હોય છે. હા મમ્મી મજામાં. ક્યાં કે છે મહારાજ? લો આર્યા આપું. લો મમ્મીનો ફોન છે. જય શ્રી કૃષ્ણ સાસુમાં. મજામાં છો ને? અમારું છોડો, તમારા ઘરમાં તો હવે શાંતિ છે ને? હેલા તમને ખબર છે તમારા પહેલા મને જોવા 5 છોકરા આયા હતા, પણ મેં બધાને ના પાડીને તમને હા પાડી. ઈ બધાય બચી ગયા.
હું એકલો જ ઝપેટે ચડી ગયો. હેલા તમને મને જોઈને કેવું ફીલ થાય છે? તને જોઈને તો મને કાયમ એવું થાય છે કે પરણ્યો ને એના કરતા વાંઢો રહ્યો હોત તો સારું હતું. મારી બેનપણીના હસબન્ડ પીઝા ખાવા લઈ જાય, મૂવી જોવા લઈ જાય, ફરવા લઈ જાય, તમે જ મને ક્યાંય લઈ નહીં જતા. મૂળ તાર ફરવા જ જવું હે ને? હા થઈ જાય યાર હેડ. ક્યાં લઈ જશો? તાર બાપના ઘરે. માર તો કઈ પૈસાના ઝાડ હે કે ખંચેરી તારા ખર્ચા જ ઉપાડ કરું? મને ખબર જ હતી કે તમે પૈસાનું બહાનું કાઢશો, એટલે જ મેં એક ઉપાય શોધી કાઢ્યો છે, રમી પેશન. રમી પેશન શું છે? રમી પેશન એક ઓનલાઈન ગેમ છે જેમાં તમે રોજના 6 થી 7,000 જીતી શકો છો. ના હોય. સાચું? હા. તો એ ડાઉનલોડ કેવી રીતે લાવો કરવાનું? તમારો ફોન, હું ડાઉનલોડ કરી આપું. હેલા સાંભળો હો, બોલ ને. તમે મને હોનાનો હાર લેવડાવો ને તો હું 7 જન્મ સુધી તમે કોઈ એમ કરીશ. હોનાના હારની હંગાત હું તને હોનાની બંગડીએ લેવડાઈશ, પણ વાત રહી ને એ આ જન્મમાં જ પૂરી કરી નાખ. મમ્મી આપણે ક્યાં જઈએ છીએ? તારા બાપને પૂછ ને, ગોવા જવાની ઉંમરે તારો બાપ આપણને ગામડે લઈ જાય. હેલા લગન પહેલા તો તમે બહુ મંદિર જતા હતા અને હવે કેમ નહીં જતા? શું તંબુરો મંદિરે જાય? પછી તારી હંગાત મારા લગ્ન થઈ ગયા. ભગવાન ઉપરથી ભરોસો જ ઉઠી ગયો મને તો. તમને ખબર હે મારા ગામમાં સૌથી પહેલા 24 કલાક બોલે એવો રેડિયો મારા પપ્પા લાયા હતા. બુદ્ધિ હે કે નહીં? પોતાની મમ્મી વિશે આવું બોલે હે? હિમાની તને ખબર છે કે માણસનું મગજ 24 કલાક ને 365 દિવસ અવિરત કામ કરતું રહે છે, પણ માણસના જીવનમાં 2 વખત એવો સમય જરૂર આવે છે જ્યારે એનું મગજ કામ કરતું બંધ થઈ જાય છે. કયા ટાઈમે? એક તો પરીક્ષા આવે ત્યારે, હા હો પપ્પા, સાચું. અને બીજું? બાયડી પસંદ કરતી વખતે. હા બ્રોહલા, મને એવું લાગે કે હું ચાચા દિવસ નહીં જીવી શકું. મરતી તો હે નહીં, નામ કરીને તો 19 વર્ષ કાઢ્યા તે. જમેરાજ, અમે તો તમને કરોડોની હીરા જેવી દીકરી આપી છે. ઈ બધું તો ઠીક છે સાસુમાં, પણ તમે હવે ઈ બોલો કે આને પાસી ચેટલામ લઈ જશો? હેલા કેમ આટલા ઉદાસ બેઠા હો? તારી માએ આજ ફરી મારું ઇન્સલ્ટ કર્યું. એમાં આટલા બધા ખારા સાના થા હો? ના ગમતું હોય ઇન્સર્ટ તો કાઢી નાખવાનું. અરે તારી માં ઇન્સલ્ટ નહીં, ઇન્સલ્ટ અભણ.